આધાર કાર્ડને લઈને યુઆઈડીએઆઈએ હમણાં ઘણા બધા ફેરફારો કર્યા છે. એની અંદર એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી જેનું નામ રાખવામાં આવ્યું આધાર. આ એપ્લિકેશન બધા જ લોકો એટલે કે સામાન્ય માણસ માટે ખૂબ જરૂરી માનવામાં આવી રહી છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોએ આ આધાર કાર્ડની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ નહીં કરી હોય તો તમને જણાવી દઉં કે હજુ સુધી ડાઉનલોડ નથી કરી તો આજે જ કરી લો. કારણ કે આગળના સમયમાં તમારે જ્યાં ધક્કા ખાવા પડતા હતા એ ધક્કા હવે બધા જ મટી જશે. કારણ કે આ એપ્લિકેશનની અંદર તમે તમારો મોબાઈલ નંબર, તમે તમારું એડ્રેસ, ઈમેલ આઈડી આ બધી જ વસ્તુ ચેન્જ કરી શકો છો. પણ તો આ કેવી રીતના શક્ય છે અને કેવી રીતના મોબાઈલમાં આ બધી જ વસ્તુ થશે એ જો તમારે જાણવું હોય ને તો આજે હું સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ જણાવીશ. એટલા માટે થઈને આજનો વિડીયો ખાસ તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતા. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આધાર કાર્ડની જે એપ્લિકેશન છે એને સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરની અંદર તમારે આધાર સર્ચ કરવાનું છે. તો આજે નવી એપ્લિકેશન આવશે જે બીટા ફેઝની અંદર છે તેને આપણે ડાઉનલોડ કરી લેવાની છે. એપ્લિકેશનને આપણે પહેલીવાર ઓપન કરીશું તો અહીંયા આપણી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે. જ્યાં જે પણ પરમિશન અહીંયા માંગવામાં આવે છે તેને તમારે મંજૂર કરવાની હશે. એના પછી આપણે ડિસ્કવર કી ફીચરના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. અહીંયા પણ આપણે નેક્સ્ટની ટેબ પર ક્લિક કરવાનું છે અને એના પછી આઈ એમ રેડી વિથ માય આધારના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે લોગિન કરવા માટે તમારો જે 12 અંકનો આધાર કાર્ડ નંબર છે તે દાખલ કરવાનો છે, જેમાં અહીંયા એન્ટર કર્યો છે અને કન્ટિન્યુના વિકલ્પ પર ક્લિક કરી નાખવાનું છે. તો આપણી સામે નિયમો અને શરતો એટલે કે ટર્મ્સ એન્ડ કન્ડિશનનો એક પેજ આવશે અને કંઈક આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા પણ આ એગ્રીના વિકલ્પ પર ક્લિક કરી નાખવાનું છે અને આ બાદ પ્રોસીડની ટેબ ઉપર ક્લિક કરશો તો હવે તમારી સામે સિમ સિલેક્શનનું પેજ આવી જશે. જો તમારા ફોનની અંદર એકથી વધુ સિમ કાર્ડ નાખેલા હશે તો અહીંયા 2 દેખાશે. મારા કેસમાં એક જ નાખેલો છે એટલા માટે થઈને આપણે અહીંયા સેકન્ડના વિકલ્પ ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા આ જે પ્રક્રિયા છે હું કરી રહ્યો છું એના માટે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી નથી. જો લિંક નથી તો પણ આપણે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ મારી પાસે એ જ નંબર છે એટલા માટે થઈને હું આગળની પ્રોસેસ કરીશ. હવે આપણે આગળ જઈશું તો ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. આ એક નવું ફીચર છે જે યુઆઈડીએઆઈ તરફથી જારી કરવામાં આવ્યું છે, જેમાં તમે તમારો ચહેરો સ્કેન કરીને ડિજિટલ રીતે એપ્લિકેશનને લોગિન કરી શકો છો. મોબાઈલ નંબર બદલવો હોય કે પછી અન્ય કોઈ સુધારો કરવો હોય તો તે કરી શકો છો. તો આપણે અહીંયા ઇનિશિયેટ ફેસ ઓથેન્ટિકેશનના વિકલ્પ ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા એક સર્કલ આવશે, એની અંદર તમારે તમારો ચહેરો રાખવાનો છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે ઓથેન્ટિકેશન કરી રહ્યા હોય તો તમારે ચહેરા પર પૂરતી લાઇટિંગ પડતી હોવી જરૂરી છે. સાથે જ કોઈ સનગ્લાસ કે કેપ ન પહેરી હોય તે ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો આ રીતે તમારે એપ્લિકેશનની અંદર પોતાનો ચહેરો રાખવાનો છે અને અહીંયા પોતાની આંખો જેવી જ ગ્રીન થઈ જાય તો 1-2 વખત પટપટાવવાની છે. તો તમારું જે ઓથેન્ટિકેશન છે એ સફળ થઈ જશે. એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે એક દિવસની અંદર 3 પ્રયાસો મળે છે. જો તમે 3 વારમાં નિષ્ફળ રહ્યા તો આગળના સમયમાં તમારે બીજી વખત ટ્રાય કરવું પડશે. તો અહીંયા મારું જે ઓથેન્ટિકેશન છે એ સફળતાપૂર્વક થઈ ગયું છે. અહીંયા પ્રોસીડની ટેબ ઉપર આપણે ક્લિક કરીશું તો તમે જોશો કે હવે આપણી સામે 6 અંકનો પિન સેટ કરવાનો વિકલ્પ આવ્યું છે, જે આપણે આપણી મરજી મુજબ રાખી શકીએ છીએ. ફરીથી આપણે જ્યારે એપ્લિકેશનની અંદર આવીશું તો લોગિન કરવા માટે આ જ પિન આપણી પાસે માંગવામાં આવશે. દર વખતે આ પ્રક્રિયા કરવાની જરૂર નહીં પડે. તો અહીંયા આપણે આપણો જે પિન છે તે મરજી મુજબ સેટ કરી લઈશું. કન્ફર્મ પિનના વિકલ્પ ઉપર ક્લિક કરીશું તો આ રીતે તમે જોશો કે આપણે એપ્લિકેશનની અંદર લોગિન થઈ ચૂક્યા છીએ. આ એપ્લિકેશનની અંદર સરકારે ઘણા બધા અન્ય અને યુનિક ફીચર્સ નાખ્યા છે. જેમ કે તમે જોશો તો ડેશબોર્ડ પર તમારો QR કોડ અહીંયા બતાવવામાં આવ્યો છે. જેમ કે તમે તાજેતરના કેટલાક સમાચારમાં સાંભળ્યું હશે કે હવે તમારે આધાર દરેક જગ્યાએ આપવાની જરૂર નથી. ડિજિટલ રીતે તમે તમારો QR કોડ શેર કરી શકો છો. યુપીઆઈની જેમ ઓથેન્ટિકેશન કરીને તમે પોતાનો આધાર શેર કરી શકો છો. તો આ ફીચર અહીંયા આવી ગયું છે, જેમાં એક નવા લુકનો આધાર કાર્ડ પણ અહીંયા તમને મળી જાય છે. જો તમે ફ્લિપ કરશો તો અહીંયા તમારું જે આધાર કાર્ડ છે તે એક વિઝિટિંગ કાર્ડ જેવું તમને જોવા મળશે. હવે અહીંયા જો તમારે આને કોઈને શેર કરવો હોય તો શેર આઈડી પર વિકલ્પ છે, એના ઉપર ક્લિક કરીને તમે પોતાનો આધાર કાર્ડ કોઈની સાથે શેર પણ કરી શકો છો. બાકી એપ્લિકેશનની અંદર માસ્ક આધારનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. તો જો તમે કોઈ એવી જગ્યાએ આપી રહ્યા હોય જ્યાં વિશ્વાસ નથી તો માસ્ક કરી શકો છો. આની અંદર સિલેક્ટિવ શેરનો પણ વિકલ્પ પડશે. જ્યારે પણ તમે શેરના વિકલ્પ ઉપર ક્લિક કરશો તો આ એપ્લિકેશનની અંદર એ પૂછવામાં આવશે કે ભાઈ તમારે શું આપવું છે.
એટલે કે તમારે શું તમારો મોબાઈલ નંબર આપવો જોઈએ, આની સાથે તમારું એડ્રેસ આપવું છે કે પછી તમારો આધાર કાર્ડનો નંબર આપવો છે કે કંઈક અલગ અલગ વસ્તુ આપવી છે, એ બધી વસ્તુ તમને પૂછવામાં આવશે. તમારે સિલેક્ટ કરવાનું છે અને આ બાદ એટલી જ વસ્તુ આગળના સમયમાં શેર થશે. હવે ઘણા બધા લોકોને ખબર પડી ગઈ છે કે આ એપ્લિકેશન છે એ થોડા સમયથી ચાલી રહી છે, પરંતુ ઘણા બધા લોકોને એ ન ખબર પડી કે હવે આની અંદર ચેન્જીસ કેવી રીતના કરવાના છે. એટલે કે મોબાઈલ નંબર બદલાવો હોય, ઈમેલ આઈડી બદલાવવું હોય કે પછી એડ્રેસ બદલાવવું હોય તો કઈ રીતના બદલાવવાનું છે. તો આ એપ્લિકેશનની અંદર તમારે નીચે આવવાનું છે. તો અહીંયા તમે જોશો કે સર્વિસનો એક સેક્શન જોડાઈ ચૂક્યો છે. જો આપણે આ વિકલ્પ ક્લિક કરશું તો તમે જોશો કે આની અંદર ઘણા બધા યુનિક ફીચર્સ છે જેની આપણે બધા જ રાહ જોઈ રહ્યા હતા. એ ફીચર હવે આવી ગયું છે. પહેલું ફીચર અહીંયા તમને એ મળી જાય છે કે તમે પોતાનો જે મોબાઈલ નંબર છે તે ફેસ ઓથેન્ટિકેશન કરીને અપડેટ કરી શકો છો. તો આ બહુ મોટી વાત છે. ઘણા બધા લોકોને હવે આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નહીં પડે. એની સાથે જો તમારે સરનામું બદલવું છે તો તે પણ ઘરે બેઠા થઈ જશે. આની સાથે નામની અંદર સુધારો કરવો જોઈએ કે પછી ઈમેલ આઈડી સેટ કરવી છે તો પણ આ કામ હવે ઘરે બેઠા થઈ જવાનું છે. જો કે જન્મ તારીખનું ફીચર હજુ સુધી નથી આવ્યું, પરંતુ હવે આગળના સમયમાં એ પણ આવી જવાનું છે. હવે આપણે સૌથી પહેલાં તો એક ઉદાહરણ સાથે સમજીએ કે મોબાઈલ નંબર મારે બદલવો છે તો કઈ રીતના બદલવાનો છે. તો સૌથી પહેલાં તો મોબાઈલ નંબર અપડેટના વિકલ્પ ઉપર ક્લિક કરીશું. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે ₹75 ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે અને લગભગ મહત્તમ 30 દિવસની અંદર ફેરફાર થઈ જશે. જો કે મોટા ભાગે 1-2 દિવસની અંદર જ આ બધું કામ થઈ જતું હોય છે. અહીંયા તમને જાણવામાં આવ્યું છે કે નવો જે મોબાઈલ નંબર છે જ્યારે તમે અપડેટ કરશો તો તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. તો આપણે અહીંયા કન્ટિન્યુના વિકલ્પ ઉપર ક્લિક કરીશું. આપણા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તો અહીંયા દેખાઈ જશે. સાથે નવો મોબાઈલ નંબર જે અપડેટ તમે કરવા માંગો છો તે અહીં નાખવાનો છે. આ બાદ તમને એક વસ્તુ જણાવી દઉં કે જે જૂનો નંબર હશે એ આધાર કાર્ડમાંથી ગાયબ થઈ જશે. જે નવો નંબર હશે એ જ માન્ય રહેશે. આ બાદ સેન્ડ ઓટીપીના વિકલ્પ ઉપર ક્લિક કરીશું તો આપણા નવા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે ચકાસણી માટે કે આ જે નંબર છે એ તમારો જ છે. તો અહીંયા આપણે દાખલ કરીશું અને એના પછી આપણે વેરીફાઈના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું કહેશે. એના પર ક્લિક કરીશું તો અહીંયા આપણને મોબાઈલ નંબર ઓટીપી દ્વારા વેરીફાઈ થઈ ચૂક્યો છે એવું પણ બતાવવામાં આવશે. આના બાદ ફરીથી એકવાર ફેસ ઓથેન્ટિકેશન કરવાનું કહેશે અને જેવું ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે કે તરત જ તમને ફીસ પેમેન્ટનું કહેવામાં આવશે જે ₹75 છે. આ બાદ કન્ફર્મ અને પેના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે અને ડાયરેક્ટ તમને રેઝર પેનું પેમેન્ટ ગેટવે દેખાશે અને આ બાદ તમે યુપીઆઈ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી શકો છો. ત્યારે એપ્લિકેશન આવી ગઈ છે, એનાથી લાખો લોકોનો ફાયદો થવાનો છે. આગળના સમયમાં લાંબી લાઈનોમાં આપણે ઊભું નહીં રહેવું પડે. ચોક્કસથી ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.